બોલો સદગુરુ મહારાજની જય, નિરાંત મહારાજની જય, સતગુરુ પુરુષોત્તમ સાહેબની જય, સતગુરુ જયા માની જય, વલ્લભરામ મહારાજની જય, સબ ચાલુ છે। गुरु मिलिया तो सब मिलिया, न तो मिलिया न कोई, मात पिता सुतो बांधवो सुतो घर घर होय। प्रथम नमो गुरुदेव ने जेणे आप्યું નિજ જ્ઞાન। જ્ઞાને બંધ થઈ ગયું થઈ ગયું છે। હા, પ્રથમ નમો ગુરુદેવ ને જેણે આપ્યું નિજ જ્ઞાન। જ્ઞાને ગોવિંદ ઓળખ્યા, ટળી ગયું દેહ અભિમાન। હવે આપણું દેહનું અભિમાન ક્યારે ટળે? તો આપણે સદગુરુ ચરણે જાય અને જે સદગુરુ મહારાજ આપણને લક્ષ બતાવે તો અહીંયા આપણને એમ થાય કે ઓહ, આ સદગુરુ મહારાજે કેવી વસ્તુ આપણને બતાવી છે। તો આજે પૂનમ છે, તો કે જેમ પૂનમનો ચંદ્રમા 16 કળાએ ખીલેલું છે એવી જ રીતના જે ગુરુ તત્વ છે એ 16 કળાએ ખીલું છે। એટલે ગુરુ શબ્દનો અર્થ એમ થાય ગુ કેતા અંધારું અને રૂ કેતા અંજવાળું। આપણા અનંત જન્મનું અજ્ઞાન જે અંધારું હતું ને એ સદગુરુ મહારાજે એક પલકમાં અંજવાળું કરી દીધું। પછી રવિ સાહેબની વાણી છે, ચીરે શાંતો ભેદય ગમારા બુજો રે, કેસે સતગુરુ સમરીએ। જીરે સંતો ભેદય ગમરા બુજો, કેસે સતગુરુ સમરીએ। कहाँ उनको देखिए तो घटो घट या तमरामा, श्वास यो श्वास से समरिए तो अहो निसलीजिए नामारे। नूरत सूरत से निरखिए तो घटो घट या तमरामा, कहाँ से बीजो करे चमका, कहाँ से ज्योति जागे रे। कहाँ गुरु की नौबत वागे, तख्ते को न बिराजे रे। आप तेज से करे चमका, त्रिकुटी जो तो जागे रे। गगन मंडल में नौबत वागे, तख्ते आप बिराजे। कहाँ से आया कहाँ तुम जाएगा, कौन तुम्हारा धामा। आकाया पल में पड़ जावे, फिर बताओ ठामा। हम ही आए नूर से, अमरापुर मेरा धामा। सूरत चढ़ी आसमान ठेराणी, ब्रह्म हमारा धामा। कौन शब्द से जो न लगावो, कौन नाम निर्धार्या रे। खीमदास रविदास को पूछे, माही खेलो चौके बारा। सत शब्द से जो न लगाओ, ओह नाम निर्धार्या रे। रविदास कहे सतगुरु प्रतापे, ओहम सोहम से पारा। कहे रविदास सतगुरु प्रतापे, ओहम सोहम से पारा।
હવે રવિ સાહેબને ખીમ સાહેબે પ્રશ્ન પૂછ્યો કે તમે માઇક ખેલો છો કે બારા, છેલ્લીથી બીજી ત્રીજી લીટ એમ કીધું. તો હવે એમ કીધું ને કે જીરે સંતો અગમ ભેદ બૂજો, એટલે ભેદ આ વાત શેમાં પડી હતી? તો અગમમાં પડી હતી. બૂજો એટલે કે જે અગમ વાત પડી છે ને એને તમે ઓળખો. તો કે કોણ અગમ હતું? પોતે જ અગમ હતું. પોતાને જ પોતાની ગમ નહોતી કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, આ દેહ છૂટતા મારે ક્યાં જવાનું છે. બસ સંતો એટલા સરનામા આપે છે કે આપણે જ્યાંથી આવ્યા છે અને અત્યારે આપણે ક્યાં સ્વરૂપે છે અને પાછું આપણે ક્યાં હમાવાનું છે, બસ સંતો આટલા સરનામા આપે છે. એ આપણને બધા જે સદગુરુને ચરણે જ્ઞાન, જે સદગુરુ એ બતાવી દીધું. આપણને બધાને ખબર છે કે આપણે ક્યાંથી આવ્યા છીએ, અત્યારે ક્યાં સ્વરૂપે છે અને ક્યાં હમાવાનું છે. ત્યાં કબીર સાહેબ કહે છે ને કે ઉન ઘર કી કોઈ સાંસન જાઓ, બ્રહ્મ કહા સે આયા, કાયા છોડ ચલે જબ હંસા, જીવ કહા સમાયા. હવે આ જીવ ક્યાં સમાય છે એની કોઈ કરતા કોઈ તપાસ લેતું નથી. ત્યાં નિરાંત મહારાજ એક જગ્યાએ છે કે પ્રેમે ગુરુને પાયે લાગુ, માગું મુજને આપો, કરુણા નિધિ કૃપા કરીને ભવનું બંધન કાપો. પછી શું કહે છે કે જન્મ મરણ જમ ત્રાસ જટાડો, અભય કરો અવિનાશી, મરતી વેળાએ મને ક્યાં જઈ મળશે, સ્થિરતા ઠામ ઠારો. જો ત્યાં નિરાંત મહારાજે એ જ કીધું, અહીં રવિ સાહેબે એ જ કીધું કે મરતી વેળાએ મન ક્યાં જાય છે. એ આપણે જો સદગુરુ ચરણે જઈને તો આપણે આપણા મુખેથી જ બોલીશી કે હું જન્મી નથી, હું મરું નહીં, જે ખીલું છે એ ખરવાનું છે. અને આ ત્રણ કાળમાં જે બોલવા વાળો છે આવ્યો નથી, ગયો નથી. પછી શું કહે છે કે જીરે સંતો ભેદ અગમરા બૂજો, કે છે સદગુરુ સમરીએ કર લીજીએ નામા. પછી શું કહે છે કે કહા ઉनको દેખીએ એ ઘટો ઘટ આતમરામાં. હવે જોવાની વાત કરીએ રવિ સાહેબે, બધાય સંતો જોવાની જ વાત કરે છે કે શ્વાસ ઉશ્વાસ એ સમરીએ અહો નિશ લીજીએ નામા. પછી એવું કહેશે કે નુરત સુરત છે નિરખીએ ઘટો ઘટા તમરામાં. તો કે આ સાધના શેની છે? તો કે સુરત શબ્દની જ છે, સુરતા શબ્દનો જ ફેલ છે. પણ આપણે જ્યાં સુધી સીડી ચડવી છે ને ત્યાં સુધી સુરતા શબ્દ છે. પછી આપણું જે મૂળ સ્વરૂપ આવી જશે ને ત્યાં બધું વિરમી જાય છે, ત્યાં કાંઈ રહેતું નથી. પછી એવું કહેશે કે કોણ તેજ છે કરે ચમુકા અને કોણ તેજ છે જ્યોતિ જાગે. તો કે આપણા તેજથી જ ચમકારો થઈ રહ્યો છે. જો સદગુરુ મહારાજે જે લોકસાહિત્ય આપણને જ્યાં ઊભા રાખ્યા છે ને એનાથી ચમકારો થઈ રહ્યો છે અને આ જ્યોતિ એનાથી જલી રહી. ત્રિકુટી જ્યોતિ જાગે. તો ત્રિકુટી કઈ? તો ત્રિકુટી આને કીધી છે કે નામ રૂપ ગુણ, એ જ ત્રિકુટી છે. ગમે ત્યાં જ્યાં જોઈ ત્યાં, ગમે ત્યાં બધી ત્રિકુટી છે. પછી શું કહે છે કે કોણ ગુરુ કા નોબત વાગે અને ગગન મંડળ મેં નોબત વાગે, તકતે આપ કબીરા. જે જોન્યાય કહી દીધું કે જો તારા સિવાય કોઈ નથી. ગગન મંડળમાં નોબત વાગી જ રહી છે. તો કે કેની વાગી રહી? કે જે પરમ તત્વ છે ને એની જો નોબત વાગી રહી છે, એના સિવાય જ આ નોબત વાગે નહીં. આગે નૂર, પીછે નૂર, ઉપર નૂર, ચારો વર નૂર, નૂરમાં તું ભરપૂર. આપણા સદગુરુ મહારાજ અહીં એક સાખી લીખી, પણ હવે સાખી વિખાઈ ગઈ છે. જો ચારે બાજુ નૂર એનું જ વરસી રહ્યું છે. પણ આપણે એમ કહેતા કે હું બોલું છું, હું બોલું છું. આપણામાં વાણી જ નથી, આપણામાં વાણી જ નથી. આપણે કાંઈ કરી જ ન ગયા. કરતો હરતો મારો એક આ પરમાત્મા છે. પછી અહીંયા શું કહે છે કે પ્રયાણ કાલે મનસા ચલે ન ભક્તિ યુક્તા યોગ બલે ન ચેવ. આ ભક્તિ યુક્ત માણસ છે ને એ અંતકાળે યોગના બળથી બે ભ્રમરોની મધ્યમાં પ્રાણને સ્થાપ્યા પછી નિશ્ચળ મનથી સમરતો એ દિવ્ય રૂપ પરમ પુરુષ પરમાત્માને પામે છે. જો કૃષ્ણ પરમાત્માએ ચોખ્ખું જ કહી દીધું કે અંતકાળે જો આપણે ખબર છે આજ 15-16 વર્ષથી આપણે એક જ વસ્તુની સતત ચિંતન મનન આપણે નામનું થાય છે. એટલે અંતકાળે યાદ આવે જ. આજથી આ 15-16 વર્ષથી આપણી એકનું એક જ રટણ છે એટલે આપણે અંતકાળે આવે જ. પણ આપણી એટલી લેહ હોય ને તો એ નામ યાદ આવે, લેહ વગર ન આવે. પછી શું કહે છે કે કહા સે આયા કહા તુમ જાયેગા. આ કાયા પલમે પડ જાવે. આ કાયાનો એક જરાય ભરોસો નથી. જેમ કાગળને ફાટતા વાર નથી લાગતી એમ હાવ આ કાચો કુંભ છે એને જરાય ફાટતા વાર નહીં લાગે. આ કાયા પલમે પડ જાવ, ફીર બતાવો ઠામા. હવે શું કહે છે કે હમ આયા નૂર છે અમરાપુર અમારા ધામા, સુરત ચડી આસમાન ઠેરાણી, બ્રહ્મ અમારા ધામા. આપણે ક્યાંથી આવ્યા છીએ? બ્રહ્મમાંથી આ છૂટો પડ્યો છે અને સદગુરુ પાછો બ્રહ્મા હમાડી દે છે. પછી શું કહે છે કે કહા શબ્દ છે ધૂન લગાવો કોણ નામ નિર્ધાર્યા.
પછી એનો જવાબ પાછી ત્રીજી લીટીમાં દઈ દીધો છે. અને ખીમ સાહેબ પૂછે છે કે ખીમ સાહેબ રવિ સાહેબને પૂછે છે કે બહાર ખેલો છો કે અંદર ખેલો છો? તો કે આપણે ક્યાં ખેલી રહ્યા છે? તો કે બહાર ખેલી રહ્યા છે. આ સંચાલન બહાર જ બધું થઈ રહ્યું છે, અંદર કાંઈ નથી થઈ રહ્યું. પછી શું કહે છે કે સત શબ્દ છે ધૂન લગાવો, ઓહમ નામ નિર્ધાર્યા. એક જ વસ્તુ સત છે, બાકી બધું પરિવર્તન છે. આમાં આ 5 તત્વ 3 ગુણનું આ પૂતળું બન્યું ને એ પરિવર્તન જ છે. પૃથ્વી, પવન, પાણી, અગ્નિ ને આકાશ, એ 5 તત્વ ભેગા ભળી જાય અને 3 ગુણમાં ભળી જાય. પણ એક જે અખંડ તત્વ છે એ તત્વ આવ્યું નથી, ગયું નથી. પછી ન્યા સવારામ મહારાજ એમ કહે છે કે નિરંજને ખેલ બનાવ્યા કેવા, ઉત્પત્તિ પરલે સૌ વખાણે, મૂળ મરમ કોઈને નથી લેવા. જો મૂળ મરમ છે ને, સંતો મૂળ મરમ જ દે છે. તો આપણે ઘણી જગ્યાએ વાતો કરી તો કે તમારી વાત સારી લાગે છે, પણ આપણે એમ કે હાલો સત્સંગમાં, તો કે અમારે હજી વાર છે. આવવા કોઈ તૈયાર નથી થતું. કા આ નિરાધાર વસ્તુ છે, સર્વને એનો આધાર છે, પણ આ નિરાધાર છે. આ નિરાધાર વસ્તુ કોઈને ઠેરાતી નથી. આપણે તો એટલા ભાગ્યશાળી છે, એટલા 25-30 જણા રોજ એકનું એક જ આપણા સદગુરુ મહારાજે જે આપણને આપ્યું એ કાયમીને માટે આપણે એનું ચિંતન મનન કરીએ છીએ. પછી અહીંયા એક જગ્યાએ અંબારામ મૂકે છે કે સુણજો જ્ઞાનીની નિશાની, નહીં છોડું ગુરુજીનું નામ, શેરડીમાંથી સાર કાઢ્યો, સાકર પાડ્યું નામ, નામ અમે તો નિશ્ચય કીધું, એ જ અમારો રામ. જો અંબારામ મહારાજે નામ ઉપર ભાર દીધો છે. પછી આપણા સદગુરુ મહારાજે એક વાણી લખી છે, નામ છે નિર્વાણી સંતો, નામ છે નિર્વાણી. 4 વાણીથી પર ખેલે તેની કરી લ્યો ઓળખાણી. આ 4 વાણીથી પર ખેલી રહ્યું છે. ઈ 4 જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુરિયા, આ એમાં ક્યાંય આવ્યું નથી. 4 વાણીથી પર ખેલી રહ્યો છે આ પરમાત્મા. નામ છે નિર્વાણી, નામ છે નિર્વાણી સંતો, તેની કરી લ્યો ઓળખાણી. હવે આ નિર્વાણી નામ છે ને એ નીચ સંતો આપણને ઓળખાણ આપે. પછી શું કહે છે રવિ સાહેબ છેલ્લે, સત્શબ્દની ધૂન લગાવો, ઓહમ નામ નિર્ધાર્યા. પછી શું કહે છે કે રવિ સાહેબ ગુરુ ભાણ પ્રતાપે, ઓહમ સોહમ છે અપારા. હવે ત્યાં ઓહમય નથી ને સોહમય નથી. ઓહમ સોહમ કી ચોકી ફિરતે, હાકેમ બાવેન બારા. જો ત્યાં એક જગ્યાએ ખીમ સાહેબે કહી દીધું કે એનાથી પર પરમાત્મા પડ્યો છે, એને ઓળખવાનો છે. બોલો સદગુરુ મહારાજ.